વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું આદર્શ પ્રશ્ન પેપરની વાર્ષિક પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો વિશે ચર્ચા. ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. આદર્શ પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષા માટે સમય 1 કલાક 15 મિનિટ, કુલ ગુણ 40. સૂચનાઓ: આ પ્રશ્નપત્રમાં કુલ 1 થી 40 પ્રશ્નો છે. પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. બધા જ પ્રશ્નો ફરજિયાત હોય છે. સૂચના 2: 1 થી 12 પ્રશ્નો યોગના છે. 13 થી 20 પ્રશ્નો સ્વાસ્થ્ય શિક્ષણના છે અને 21 થી 40 પ્રશ્નો શારીરિક શિક્ષણના છે. તો આપણે હવે પ્રશ્નો જોઈશું વિદ્યાર્થી મિત્રો અને એના જવાબ સાથે. યોગ. પ્રશ્ન 1: વિશ્વ યોગ દિવસ ક્યારે યોજાય છે? જવાબ છે 21 જૂન. પ્રશ્ન 2: નિજાનંદની અનુભૂતિ શાનાથી થાય છે? જવાબ ધ્યાનથી. પ્રશ્ન 3: જ્ઞાન પ્રાપ્તિ માટે કયું તંત્ર અત્યંત મહત્વનું માધ્યમ છે? જવાબ ચેતાતંત્ર. પ્રશ્ન 4: યમના કુલ કેટલા પ્રકાર છે? જવાબ 5. પ્રશ્ન 6: નીચેનામાંથી કયો પ્રકાર યમનો છે? જવાબ અસ્થેય. પ્રશ્ન 7: કયું આસન ઊંધા સૂઈને કરવાનું છે? જવાબ ધનુરાસન. પ્રશ્ન 8: કયા આસનમાં શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે? જવાબ પદ્માસન. પ્રશ્ન 9: કયું આસન કરવાથી સંધિવાના રોગમાં રાહત થાય છે? જવાબ ગૌમુખાસન. પ્રશ્ન 10: કયું આસન કરવાથી સાથળની અંદરની ચરબી ઘટે છે? જવાબ ભદ્રાસન. પ્રશ્ન 11: દરેક આસનને અંતે કયું આસન કરવાથી શરીરના દરેક અંગને આરામ મળે છે? જવાબ શવાસન. પ્રશ્ન 12: નીચેના પૈકી કયું આસન ચટ્ટા સૂઈને કરવાનું આસન છે? જવાબ ઉત્તાનપાદાસન. સ્વાસ્થ્ય શિક્ષણના પ્રશ્નો વિશે આપણે હવે ચર્ચા કરીશું. પ્રશ્ન 13: રાષ્ટ્રની મૂલ્યવાન સંપત્તિ કઈ છે? જવાબ માનવ સંપત્તિ. પ્રશ્ન 14: સ્વાસ્થ્યના કેટલા સ્તર છે? જવાબ 7. પ્રશ્ન 15: એકાએક બનતી ઘટનાને શું કહેવા છે? જવાબ અકસ્માત. પ્રશ્ન 16: નવા ખેલાડીઓ કૌશલ્યોથી અજાણ હોય તો તેમની રમત કેવી બની જાય છે? જવાબ જોખમી. પ્રશ્ન 17: રુધિરસ્રાવ વખતે ધમનીમાંથી નીકળતું રુધિર કેવા રંગનું હોય છે? જવાબ લાલ. પ્રશ્ન 18: માથામાં વાગવાથી દર્દી બેહોશ થયો હોય ત્યારે તેનું માથું કેવું રાખવું જોઈએ? જવાબ ઊંચું. પ્રશ્ન 19: શરીરતંત્ર પર થતી અસરો જાણવા માટેનું અતિ મહત્વનું સાધન કયું છે? જવાબ કસરત. પ્રશ્ન 20: હળવી કસરત કઈ છે? જવાબ ધીમી ગતિએ ચાલવું. આપણે હવે શારીરિક શિક્ષણના પ્રશ્નો વિશે જાણીશું. એમાં દોડ. પ્રશ્ન 21: નીચેનામાંથી કયા અંતરની દોડ ટૂંકા અંતરની દોડ ગણાય છે? જવાબ 100 મીટર દોડ. પ્રશ્ન 22: પ્રસ્થાન એટલે? જવાબ દોડની શરૂઆત. પ્રશ્ન 23: ટૂંકા અંતરની દોડમાં સૌથી ઝડપી કદમો વખતે હરીફનું શરીર કેટલા અંશ ખૂણે આગળ તરફ ઝૂકેલું હોય છે? જવાબ 45 અંશ. પ્રશ્ન 24: મધ્યમ પ્રસ્થાનમાં મજબૂત પગનો પંજો પ્રસ્થાન રેખાથી કેટલા સેન્ટીમીટર દૂર રાખવામાં આવે છે? જવાબ 30 થી 45. લાંબી કૂદ. પ્રશ્ન 25: લાંબી કૂદમાં હરીફ કઈ પદ્ધતિમાં ચાલવાની ક્રિયા કરે છે? જવાબ હવાચલ. પ્રશ્ન 26: લાંબી કૂદમાં
પગ ઠેક લેતી વખતે ન્યૂટનનો ગતિનો કેટલામો નિયમ લાગુ પડે છે? જવાબ ત્રીજો. પ્રશ્ન 27. લાંબી કૂદમાં ખેલાડી પગ ઠેક કયા પગે લે છે? જવાબ મજબૂત પગે. પ્રશ્ન 28. લાંબી કૂદમાં ખેલાડી આગમદોડ માર્ગ પર ઠેક પાટિયા સુધી દોડે તેને શું કહેવામાં આવે? જવાબ પેશકદમ, ગોળાફેંક. પ્રશ્ન 29. ગોળાફેંકના પકડ કૌશલ્યના કયા પ્રકારમાં ગોળો આંગળીઓના પાયા પર રાખવામાં આવે છે? જવાબ બીજા પ્રકારમાં. પ્રશ્ન 30. ગોળાફેંકમાં ગોળાની પકડના કેટલા પ્રકાર હોય છે? જવાબ 3. પ્રશ્ન 31. ગોળાફેંકની રીંગની ઊંચાઈ કેટલી હોય છે? જવાબ 7.6 સેમી. પ્રશ્ન 32. ગોળાફેંકની કઈ પદ્ધતિમાં શરીરની ચક્રીય ગતિ આપ્યા પછી ગોળો ફેંકવામાં આવે છે? જવાબ ડિસ્કો પટ. કબડ્ડી. પ્રશ્ન 33. કબડ્ડીની રમતમાં ખેલાડી ચઢાઈ કરતો હોય ત્યારે વિરુદ્ધ ટુકડીના ખેલાડી કઈ રેખા ઓળંગી શકશે નહીં? જવાબ મધ્યમ રેખા. પ્રશ્ન 34. કબડ્ડીની રમતમાં સાંકળ ઘેરો કૌશલ્યના કેટલા પ્રકાર છે? જવાબ 3. પ્રશ્ન 35. કબડ્ડીની રમતમાં કેટલા ગુણ મળે છે? જવાબ 2. પ્રશ્ન 36. કબડ્ડી મૂળ કઈ પ્રજાની રમત છે? જવાબ ભારતીય અથવા ખોખો. પ્રશ્ન 33. ખોખોની રમતમાં પકડનાર ખેલાડી સાની બહાર જશે તો દિશા લેવા સંબંધી નિયમ લાગુ પડશે? જવાબ મુક્ત પ્રદેશની. પ્રશ્ન 34. ખોખોના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? જવાબ 16 મીટર. પ્રશ્ન 35. ખોખોની રમતમાં દાવ માટે કેટલા ખેલાડીઓ મેદાનમાં પ્રવેશે છે? જવાબ 3. પ્રશ્ન 36. ખોખોની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય રમનાર કૌશલ્ય નથી? જવાબ ડાઈવ મારવી. વોલીબોલ. પ્રશ્ન 37. વોલીબોલના સર્વિસ એરિયાની પહોળાઈ કેટલી હોય છે? જવાબ 9 મીટર. પ્રશ્ન 38. પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધા કયા શહેરમાં યોજવામાં આવી હતી? જવાબ ટોક્યો. પ્રશ્ન 39. વોલીબોલની રમતના મેદાનના વચ્ચેથી બે સરખા ભાગ કરતી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? જવાબ મધ્ય રેખા. પ્રશ્ન 40. વોલીબોલના મેદાનની રેખાઓ કેટલી જાડી કે પહોળી હોય છે? જવાબ 5 સેન્ટીમીટર. અથવા ક્રિકેટ. પ્રશ્ન 37. ભારતમાં ક્રિકેટના ઇતિહાસમાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો છે? જવાબ પારસીઓએ. પ્રશ્ન 38. બેટ્સમેનને આઉટ કરવા માટે પાયાનું અને અસરકારક કૌશલ્ય કયું છે? જવાબ બોલિંગ. પ્રશ્ન 39. ક્રિકેટની રમતમાં મુખ્યત્વે કેટલા પ્રકારની ફિલ્ડિંગ ગોઠવવામાં આવે છે? જવાબ 2. પ્રશ્ન 40. ફાસ્ટ બોલિંગમાં દડો શોર્ટ પિચ આવે ત્યારે કયા પ્રકારનો શોટ રમવામાં આવે છે? જવાબ હુક શોટ. તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો બીજા વિડીયો જોવા માટે.